સુરતના કતારગામ વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ એક બંધ મકાનમાંથી લગભગ 10 લાખ રૂપિયાની ચોરી થયેલી ઘટના પ્રકાશમાં આવી હતી। દરમિયાન પરિવાર આબુ અને અંબાજી દર્શનાર્થે ગયો હતો અને મકાન ખાલી હતું। પોલીસ તપાસમાં ચીખલીગર ગેંગ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મક્કમ તપાસ અને માર્ગદર્શન સાથે આ ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો છે। આ મામલામાં ગેંગના સાગરીત મલખાનસિંહ ચાબડાની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું કે આ ગેંગ ખાસ કરીને બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરવાનું કામ કરતી હતી। સુરત પોલીસના પ્રભાવશાળી કામગીરીથી ચોરીનો ભેદ ઉકેલાયો છે। ગત તારીખ 27/12/24ના રોજ કતારગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકી નાઓના ઘરમાં સવારે વહેલા મળસ્કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો। એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા। એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ છાબડા ઉંમર વર્ષ 25નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે। જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરફોડ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે। એ ચોરી કુલ 9,78,000 રૂપિયાની હતી, જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી 7,70,000નો મુદ્દામાલ, જેમાં સોનાની રુદ્રાક્ષની માળા, ચેન, વીંટી, બુટ્ટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં ટોટલ 3 આરોપીઓ સંડોવાયેલા હતા। અત્યારે મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળ્યો છે એ પકડી પાડવામાં આવેલ છે અને 2 આરોપી હજુ પકડવાના બાકી છે। આરોપીનું બેકગ્રાઉન્ડ એ આરોપીના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે અને આ પોતે ચીખલીગર ગેંગના છે, જે ચાવી બનાવવાનું કામ કરે છે, મજૂરી કામ, અને એની આડમાં આ લોકો આ રીતે ચોરી પણ કરતા હોય છે। ચીખલીગર ગેંગનું કામ જ આ છે। એ મોહલ્લામાં રેકી કરી જે ઘર બંધ દેખાય એમાં ચોરીને અંજામ આપતા હોય છે।